જય સ્વયંભૂ કહે છે કે ઈશ્વર સ્વરૂપ તો બધા છે જ, પણ જે મનુષ્ય સત્પુરુષોના ચરિત્ર અને રહસ્યોને જાણે છે ને, ગુરુગમ મર્મને જે પીસાણે છે તે પરમેશ્વર બને છે. સાસુ સુખ કેમાં છે, તે કેમ મળે? તો ઇન્દ્રિયો તમને જીતે તો દુઃખ મારા વાલા, પરંતુ જો તમે ઇન્દ્રિયોને જીતો તો સુખ. મનને ઇન્દ્રિયો તરફથી વાળી અને આત્માભિમુખ બનાવો તો સાસુ સુખ મળે. રાગથી સંસાર છે કે સંસારથી રાગ છે? આમ જુઓ તો સંસાર કાંઈ છે જ નહીં. જે છે તે કેવળ રાગ છે. રાગ એટલે કે આસક્તિ. આ જો આસક્તિ ટળી જાય ને તો ક્યાંય કોઈ સંબંધ છે જ નહીં મારા વાલા. એટલા માટે આસક્તિને ટાળવી જરૂરી છે. એ સદગુરુની કૃપાથી જ ટળે છે. એટલા માટે આ દેહાભિમાન છોડો, અહંકાર અભિમાન છોડો મારા વાલા. કારણ કે દેહ છે એ જ ગમ છે અને આત્મા એ અગમ છે, અને ગુરુ સ્વરૂપ છે ને એ મારા વાલા નિગમ છે. તો તમે અખંડ અવિનાશી અલખ અનાદિ અખંડ અવિનાશી અજન્મા જે નિર્વિકાર છે, જે ચૈતન્ય શુદ્ધ છે, તેને ભજો ને મારા વાલા. તો બોલો, સત્ય સનાતન ધર્મ જય સ્વયંભૂ.